અત્યારે આપણે જોઈશું સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. અને સ્ટાર્ટર નવલામાં આપણે જોયું હતું શું, તો કે બેક EMF એ કોની સીધા પ્રપોર્શનલમાં હતું, એન અને ફાઈ. હવે આપણે કોનું સ્પીડ કંટ્રોલ કરવાનું છે, મોટરનો સ્પીડને કંટ્રોલ કરવાની છે. તો એનને આપણે કરતાં કરીએ તો એ સીધી કોની પ્રપોર્શનલમાં આવે, EBના છેદમાં ફાઈ. આ ફાઈ ગુણો મલ્ટિપ્લિકેશનમાં છે તો આ સાઈડ જાય તો ભાગાકારમાં આવી જાય. હવે આપણે ખબર છે શું, તો કે EB બરાબર તો કે V માઇનસ IA RA થાય. આ EBની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો શું આવે, N ઇઝ પ્રપોર્શનલ ટુ V માઇનસ IA RA અપોન 5. હવે આમાંથી આપણે શું ખબર પડ્યું કે સ્પીડ કંટ્રોલ કરવી હોય તો આપણે કોને કંટ્રોલ કરવા પડે, પહેલું તો કે વોલ્ટેજ કંટ્રોલ કરવું પડે, બીજું રેઝિસ્ટન્સને આપણે કંટ્રોલ કરવું પડે, અને ત્રીજું ફ્લક્સને કંટ્રોલ કરવું પડે. તો સ્પીડ કંટ્રોલની 3 મેથડ છે. પહેલી તો કે ફ્લક્સ ફોર પોલની, ફ્લક્સને કંટ્રોલ કરીને, એને શું કહેવાય, ફ્લક્સ કંટ્રોલ મેથડ. બીજી છે રેઝિસ્ટન્સ ઇન ધી આર્મેચર સર્કિટ, આર્મેચર સર્કિટનું રેઝિસ્ટન્સ કંટ્રોલ કરીને, તો એને આર્મેચર કંટ્રોલ કીધું. અને ત્રીજું છે એપ્લાઇડ વોલ્ટેજ, આપણે જે વોલ્ટેજ એપ્લાય કર્યા છે એને કઈ મેથડ કીધી, વોલ્ટેજ કંટ્રોલ મેથડ. હવે આપણે પહેલું જોઈએ કે ડીસી શન્ટ મોટર હોય તો એનું સ્પીડ કંટ્રોલ કેમ કરવાનું. એમાં પહેલું કયું છે, ફ્લક્સ અથવા ફિલ્ડ કંટ્રોલ મેથડ. આ એની સર્કિટ ડાયાગ્રામ છે. શું, તો કે આર્મેચરની સિરીઝમાં એક રિયોસ્ટેટ જોડી દીધું. રિયોસ્ટેટનું કામ શું હોય, તો કે વોલ્ટેજ કા ફ્લક્સ અથવા કરંટને એડજસ્ટ કરવું, આપણે જેટલું જોતું હોય એટલું એને મેળવવું. એની સિરીઝમાં એક ફિલ્ડ વાઇન્ડિંગ જોડી દીધું. હવે અહીંયા આપણે એને સપ્લાય આપીએ, અહીંયા સપ્લાય આપ્યું, કરંટ કેમ જશે, આ સાઈડ લોડ જોયું છે. સ્પીડ કંટ્રોલ કેમ કરવાનું, તો કે જ્યાં સપ્લાય આપ્યું તો આર્મેચર ફર્યું. હવે સ્પીડ કંટ્રોલ રિયોસ્ટેટની મદદથી કરવાનું. આને આપણે વેરિયેબલ જેટલું આઉટપુટ જોતું હોય એની ઉપર એડજસ્ટ કરીને આપણે કરી શકીએ. તો શું જોયું હતું કે એન સ્પીડ છે એ કોની પ્રપોર્શનલમાં હતું, તો કે ફ્લક્સની. હવે આપણે ફ્લક્સ વધારશું તો શું થશે, સ્પીડ ઘટી જશે, એટલે સ્પીડનું કંટ્રોલ થઈ ગયું. આપણે શું વધારવાનું, ફ્લક્સ વધારીએ એટલે સ્પીડનું કંટ્રોલ થયું. હવે આ મેથડના ફાયદા તો કે ઇઝી છે, કન્વિનિયન્ટ છે અને વધારે એફિશિયન્ટ મોટર છે. પછી સિન્સ શન્ટ ફિલ્ડ કરંટ ઇઝ વેરી સ્મોલ, ધી પાવર લોસ ઇન રિયોસ્ટેટ ઇઝ સ્મોલ. શન્ટ ફિલ્ડ કરંટ કેવો છે, ઓછો છે, એટલે રિયોસ્ટેટનો પાવર લોસ પણ ઓછો છે. અને ઇટ ગીવ સ્પીડ અબોવ ધી નોર્મલ ઓર રેટેડ સ્પીડ. આપણે સ્પીડ કેની મળે, તો કે નોર્મલ એના કરતાં અથવા રેટેડ સ્પીડ મળે. ડ્રોબેકમાં તો કે ક્રિપિંગ સાઉન્ડ, એટલે નોર્મલ કરતાં જે મોટર એકદમ અવાજ કરતી હોય એવો સાઉન્ડ આવે. અને હાયર સ્પીડ માટે આ ટાઈપની મોટર વપરાતી નથી. પછી આવે છે આર્મેચર ઓર રિયોસ્ટિક કંટ્રોલ. તો એમાં શું કર્યું, આર્મેચરની સિરીઝમાં એક રિયોસ્ટેટ જોડી દીધું. ઓમાં કેમ કર્યું હતું, ફિલ્ડ વાઇન્ડિંગના ઓલામાં જોડ્યું હતું, આમાં આર્મેચરમાં જોડી દીધું. હવે આર્મેચરનો કરંટ શન્ટ મોટર હોય તેના માટે ફ્લક્સ કેવું આવે છે, કોન્સ્ટન્ટ આવે છે. તો એન કોની પ્રપોર્શનલમાં આવશે, EBના. હવે EBનું શું છે, કે V માઇનસ IA RA. હવે રેઝિસ્ટન્સને કંટ્રોલ કરવાનું, તો એના માટે કરંટ વેરિયેબલથી આપણે રેઝિસ્ટન્સ કંટ્રોલ કરી શકશું. જોઈએ આપણે કે અ કંટ્રોલર ઓર વેરિયેબલ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ આર્મેચર. શું કર્યું, કંટ્રોલર અથવા વેરિયેબલ રેઝિસ્ટન્સને આર્મેચરની સિરીઝમાં જોયું. હવે લેટ અ કંટ્રોલર રેઝિસ્ટન્સ બી એડેડ ટુ આર્મેચર સર્કિટ. જે કંટ્રોલર આપણે ઉમેર્યું એને આપણે આઉટપુટમાં ઉમેરવાનું. તો સૂત્ર શું થાય, V માઇનસ IA RA પ્લસ RSE. તો એપ્લાઇડ વોલ્ટેજ ઇઝ નોર્મલી કોન્સ્ટન્ટ. આપણે જે વોલ્ટેજ એપ્લાય કર્યો એ નોર્મલી કેવું હશે, કોન્સ્ટન્ટ હશે. હેઝ ધી કંટ્રોલર રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ, આર્મેચર વોલ્ટેજ ડ્રોપ, સો વોલ્ટેજ અક્રોસ આર્મેચર રિડ્યુસ. જેમ આપણે રેઝિસ્ટન્સ વધાર્યું કંટ્રોલના અક્રોસમાં, જે રેઝિસ્ટન્સ વધે, આની અક્રોસમાં જો રેઝિસ્ટન્સ વધે, આના અક્રોસમાં રેઝિસ્ટન્સ વધે તો
તો શું થાય, આર્મેચરમાં વોલ્ટેજ ડ્રોપ થાય, એટલે આર્મેચરના વોલ્ટેજ ઓછા થાય અને સ્પીડ ઓછી થઈ જાય. બે પ્રકાર થયા. પહેલું કયું થયું, ફિલ્ડ કંટ્રોલ, અને બીજું આર્મેચર કંટ્રોલ. ફિલ્ડ કંટ્રોલમાં ફિલ્ડની સિરીઝમાં રિયોસ્ટેટ જોડ્યું અને આર્મેચર કંટ્રોલમાં આર્મેચરની સિરીઝમાં જોડ્યું. ફિલ્ડમાં શું કર્યું તો કે કરંટનું વધારે ઓછું કરીને આપણે સ્પીડને કંટ્રોલ કર્યું. એવી જ રીતે આર્મેચરમાં કોનું કંટ્રોલ કર્યું તો કે વોલ્ટેજનું કંટ્રોલ કરીને સ્પીડ કંટ્રોલ કરી.